નમો સદગુરુદેવને જેણે સવળી બતાવી શુદ્ધ દિશા બદલાવી નાખી મારા કર્મો તણી બહુ ગુણ આપી બુદ્ધ. ભજન કરવું, સાંભળવું, સંભળાવવું અને સાંભળેલી વસ્તુને જીવનમાં ઉતારવી, આ બધી વસ્તુ અલગ અલગ છે. આપણે ભજનમાં બેઠ્યા છીએ તો ભજનને સાંભળીએ, સાંભળીને પછી સાંભળેલું છે એનો વિચાર કરીએ. ઓય છોકરાઓ, ઓલા ભાઈ છોકરાને કેવો બંધ થઈ જાય, છાના મના બેહો ના અંદર વ્યા જાઓ મંદિરમાં. कहता हूँ कह जात हूँ कहाँ बजाऊं ढोल, एक श्वास में जात है तीन लोक कामो. एक શ્વાસની કિંમત કેટલી છે? કોરોનામાં જેને ઓક્સિજન ચડાવ્યા હોય એને ખબર હોય કેટલાનો બાટલો થયો. માટે શ્વાસ શ્વાસ સુમિરણ કરો, बिना श्वास मत खोय, ना जाने इस श्वास की आवन होय न होय. देवताओने दुर्लभ एवो આપણને મનુષ્ય જન્મ પ્રાપ્ત થયેલો જ છે. ઉત્તમ દેહ 84 લાખ યોનિઓના જીવોને આપણી સામે આપણે જોઈએ છીએ, એમાં ઉત્તમ એવો મનુષ્ય દેહ આપણને પ્રાપ્ત થયો છે. તમારે એકનો એક દીકરો હોય, બહુ લાડકો હોય, તમને એમ કે બાપા મને રાડો ઘડિયાળ અપાવો, 50,000 ની આવે છે. બેટા 50,000 તારાથી હું વધારે છે, હાલ તારે રાડો ઘડિયાળ લઈ દઉં. એક નહીં મને 5 લઈ દો, આ 5 લઈ દો. હાલ લાડક્યા દીકરાને તમે 5 અપાવી દો, પણ એ 5 ઘડિયાળને દોરી બાંધી અને પછી ધૂળમાં ગાડી ગાડી કરે તો તમને કેવી મજા આવે? એમ પરમપિતા પરમાત્માએ આપણને આ ઉત્તમ મનુષ્ય દેહ આપ્યો છે. એને આ સંસારના ક્ષણિક અને ભૌતિક સુખોની અંદર ઢસડી નાખવા માટે તો આપ્યો જ નથી. ઉત્તમ શુભ આ દેહમાં હરિભજન સત્સંગ, જાણે ગુરુગમ જ્ઞાનથી એને જ ચડે અનુભવનો રંગ. બધાને ચડે નહીં, સાંભળે ઘણા બધા સાંભળે. અને કેવી રીતે ચડે? કચ્છમાંથી જેસલ જાડેજા રાતે 12 વાગે સાસટિયાના ઘરે આવે, ચોરી કરવા આવે, ભક્તિ કરવા નહીં. આગળ કઈ ભક્તિનું ફોર્મ નથી ભર્યું, આગળ કઈ ટ્યુશન નથી કર્યા. ભક્તિ કરવાની વાત જુદી છે, પણ આ તો બૈરાની ચોરી કરવા આવે. તોરી ઘોડી ને તોરી તલવાર ને તોરી નાર ને. 12 વાગે આવે, પહેલે પોરે રોગી જાગે, બીજે પોરે ભોગી, ત્રીજે પોરે તસ્કર જાગે, ચોથે પોરે યોગી. આ રાતના 4 પોર છે, એના આવડા કામ છે. એમ ત્રીજો પોર તસ્કર એટલે ચોર, 12 થી 3 નો ટાઈમ. અને ઈનો 12 થી 3 નો ટાઈમ ભક્તજનોને, ભજનિકને આરાધી ભજન ગાવાનો ટાઈમ. આવી રીતે એવા જેસલજી રાત્રે 12 વાગે સાસટિયાના ઘરે આવે. રાતના 12 થી સવારના 3 સુધીમાં આવે ત્યારે ભક્તો આવે, ત્યારે ચોર હોય, અને સવાર પડે ને ત્યાં ભગત બની જાય. કેવી રીતે બની જાય? આટલી બધી ઝડપથી કેમ ફેરફાર થઈ જાય? એનું કારણ કે સાસટિયા કાઠીના ઘરની અંદર જેસલ જાડેજા વડવાઈ પકડી અને સાસટિયા કાઠીના ઘરની અંદર પડે ને અંદર ઘોડાની ઘોડાટ છે અને ઘાસની નીચે છુપાઈ જાય.
અને ન્યા પડ્યા પડ્યા સાસટિયાના ઘરે જે ભજન થાય છે ઈ સાંભળે છે અને ઈ સાંભળવાથી મનમાં વિચાર આવે છે કે આવું તો મેં કોઈ દી સાંભળ્યું નથી, આવું તો મેં કોઈ દી જોયું નથી. એટલે શું સાંભળે છે? સંભળાવવા વાળું કોણ છે? જેસલ કરી લે વિચાર માથે જમકે રોમા સપના જેવો છે સંસાર તોડી રાણી કરે રે પુકાર ભાવોને જેસલ રાય આપને પ્રેમ થકી મળીએ પૂરા કોઈ સંત હોય એને જઈને મળીએ અનુભવી આવ્યો છે હે અવતાર માથે સદગુરુને ધાર એ જાવું હોય ધણીને દરબાર બેડલી ઉતારે આવો જેસલ સંત હોય ત્યાં જઈને ભળીએ ગુરુના ગુણનો નહીં પાર આ ભક્તિ ખાંડા કેરી ધાર નુગરા શું જાણે આ સંસાર એનો જાય જેસલ રાય આપને પ્રેમ થકી મળીએ પૂરા કોઈ સંત હોય ત્યાં જઈને મળીએ હંસલા હાલો ને મોતીડા નહીં રે આ બધા જાજવાના પાણી
આ તો છે ઝાંઝવાના પાણી આશા જૂઠી રે બંધાણી મોતીડા નહીં રે મળે હંસલા હાલો ને હવે રે મોતીડા નહીં રે મળે ચાંદો સૂરજ વસે રે આકાશ નવલખ તારા એની પાસ પવન અને પાણીનો આ પ્રકાશ સૌ લોક કરે આવો ને જે સલરાય આપણે પ્રેમ થકી મળીએ પૂરા સંતો હોય ત્યાં જઈને ભળીએ હે છીપતો સમુદ્રમાં થાય હે વાકી ધન્ય રે કમાન સ્વાતિ નામે હુલિયા વરસાદ ત્યાં તો હાચા મોતીડા ઉપજ્યા આવો ને જે સનરાય આપણે પ્રેમ થકી મળીએ પૂરા કોઈ સંત હોય ત્યાં જઈને ભળીએ મોતીડા એ રણમાં ઓરાય માથે પડે ઘણા કેરા ખાય ફૂટે તો ફટકિયા રે કેવાય ખરાની ખરે ખબરું સલરાય આપણે પ્રેમ થકી મળીએ પૂરા કોઈ સંત હોય ત્યાં જઈને ભળીએ ગુરુની પાસ જેવી કસ્તુરી નિવાસ તોળી રાણી તેજ તણારે અંબાર
સેવકની લેવા રે સભા આવો ને જેસલ રાય આપણે પ્રેમ થકી એ મળી પૂરા કોઈ સાધ હોય ત્યાં જઈ વળીએ નવ લાખ કોથળિયું હે બંધાય ત્યારે પૂરો ગાંધીડો કહેવાય હીરા માણેક હાટે રે વેચાય એના તો પ્રેમ થકી મળીએ પૂરા કોઈ સાથ હોય ત્યાં જઈને ભળીએ નિત્ય ઉઠી ભલે ને નાવા જાય કોયલા ઉજળાનો થાય ગુણ કાને બેટો કદી નો થાય ગુણકાનો બેટો કદી નો થાય એ બાપ કોને કહેવાય આને જે સલરાય આપણે પ્રેમ થકી મળીએ પૂરા કોઈ સાધ હોય દેખા દેખી કરવા જાય ઈ નર અધૂરિયા રે કહેવાય દીવો લઈને કુએ પડવા જાય તોળી રાણી વાણી જુગની ગાય આને જે સલરાય આપણે પ્રેમ થકી મળે પૂરા કોઈ સંત હોય ત્યાં જઈ